સરકારી સમય છે, સમજી શકો છો તમે બધા. નમસ્કાર મિત્રો, હું વિરલ જાની સ્વાગત કરું છું આપ સૌનું વિરલ જાની યુટ્યુબ ચેનલની અંદર. શરૂઆત કરતા પહેલા મારે તમને એક સવાલ પૂછવો છે, જવાબ કોમેન્ટ બોક્સમાં આપજો. આ વર્ષે તમે વૃક્ષારોપણ કર્યું કે નહીં? હા કે નામાં તમારે જવાબ આપવાનો છે. ઓકે, ડન. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. જેમ કે તમે વાંચી લીધો ટોપિકનું નામ કે ભાઈ નિઃશુલ્ક રોપા તમે કઈ રીતે મેળવી શકો અથવા નિઃશુલ્ક બીજ તમે કઈ રીતે મેળવી શકો. તો મેં તમને એક વસ્તુ સમજાવી દીધી કે જો તમારે એક રૂપિયો મતલબ એમ માનો ને કે હાવ ફ્રીમાં તમારે જો બીજ જોતા હોય તો બીજની વ્યવસ્થા કઈ રીતે થાય એ મેં તમને કહી દીધું. આજ મારે તમને એ વસ્તુ શીખવાડવી છે કે તમારે રોપા જોતા હોય તૈયાર, મતલબ કાંઈ ઇઝીલી રોપા ઉગતા નથી, એના માટે ઘણી બધી મહેનત લાગે, ઘણા મહિનાઓની તપસ્યા. ઉનાળે શરૂઆત થઈ જાય ને જ્યારે આની પ્રોસેસિંગની, ત્યારે ચોમાસાના જૂન મહિનામાં, જુલાઈમાં, ઓગસ્ટમાં તમને રોપા મળતા હોય છે. મતલબ ઇઝી નથી, પણ તમને ફ્રીમાં, મારો એ તો ફાયદો છે, તમને રૂપિયા નથી બગાડવા દેતો. તમે જો પર્યાવરણ પ્રત્યે થોડા ઘણા સભાન હો તો તમારી મદદ કરવા માટે હું તૈયાર છું. તો તમારે ફ્રીમાં રોપા કઈ રીતે મળે એના માટે હું તમને આજ થોડીક માહિતી આપું છું. થોડાક સ્ટેપ્સ છે, 8 જેટલા સ્ટેપ છે, તમારે ફોલો કરવાના છે. તો સમય બગાડ્યા પહેલા શરૂ કરી દઈએ. સૌથી પહેલું કે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે તમારા વિસ્તારની નર્સરી કઈ છે. નર્સરી પણ કઈ તો કે સરકારી નર્સરી, બરાબર છે. એનું થોડું ઘણું તમારે રિસર્ચ કરવું પડશે. જેમ કે હું મારા ગામથી છું, ભાખલ ગામ, સિહોર તાલુકો, તો અમારે વળાવડ નર્સરી છે એ લાગુ પડે છે. તો સૌથી પહેલા તમારે તમારા વિસ્તારની સરકારી નર્સરી ફાઇન્ડ આઉટ કરવાની છે. ગામડે છો તો તમારા સરપંચને પૂછી શકો છો, બરાબર છે. સોસાયટીમાં છો તો પછી તમારા કોર્પોરેટર્સ વગેરે, આ રીતે, બરાબર. બીજી વસ્તુ, લેટર પેડ. હવે લેટર પેડ વસ્તુ શું છે, હું તમને એક વસ્તુ કહું કે તમે ગ્રામ પંચાયતની માલપા સરપંચને જઈને પૂછો ને કે સાહેબ આપણે લેટર પેડ જોવો છે, એટલે તમને જોવા દેશે. પણ તમારે સીધું શું કરવાનું છે, ગામડે રહ્યો તો તમારે સરપંચ પાસે જઈને એમ કહેવાનું છે કે સાહેબ આપણે મફતમાં રોપા મળે છે, એ રોપા લેવા માટે એક લેટર પેડની જરૂર છે. તો તમને એ લેટર પેડ આપશે. એ તમને પૂછશે કે તમારે એની હાલો શું લખવાનું છે, લખી નાખો એટલે સહી સિક્કા કરી દો. એટલે તમારે જે છે એ હું તમને જે પ્રમાણે કહું છું અહીંયા તમે વાંચી શકો છો. આ પ્રમાણે લખાણ જે છે એ તમારે એ લેટર પેડની અંદર કરી અને સરપંચને દઈ દેવાનું, એટલે તમને સહી સિક્કા કરી દેશે. સેમ વસ્તુ તમારે જે છે તમારા સ્કૂલની મારી પાસે સરકારી કે પ્રાઇવેટ શાળા હોય તો એના પ્રિન્સિપાલ પાસે જઈને કહેવાનું કે સાહેબ આપણને ફ્રીમાં રોપા મળે છે, તો એના માટે મને એક લેટર પેડની જરૂર છે. તો એને તમારે આ પ્રકારે લખાણ આપી દેવાનું લેટર પેડમાં લખીને, અથવા તો તમે એને કહો તો એ લખી નાખશે, બરાબર, અને સહી સિક્કા થઈ જશે. તમારી પાસે 2 લેટર પેડ થઈ ગયા. હવે ગ્રામ પંચાયતનો જે લેટર પેડ છે એની ઉપર તમને 500 રોપા એકદમ ફ્રીમાં મળશે સરકારી નર્સરીમાંથી, અને સ્કૂલનો જે લેટર પેડ છે એના ઉપર તમને જે છે એ 100 રોપા બિલકુલ ફ્રીમાં મળશે. તમારા ગામમાં જો 2 સ્કૂલ છે તો ગ્રામ પંચાયતના 500 અને 2 સ્કૂલના થઈને 200, એમ ટોટલ 700 રોપા તમને બિલકુલ ફ્રીમાં મળશે. ઓકે, પ્રોસેસિંગ જે છે એમાં કાંઈ નથી. તમારે સરપંચ પાસે જઈ અને આચાર્ય પાસે જઈ અને સોસાયટીમાં રહ્યો છો તો તમારા જે સંચાલન કરતાઓ હોય, જે લેટર પેડ લખવા માટે ઓથોરાઇઝ હોય, એ પર્સન પાસેથી લેટર પેડ કરાવી નાખવાનું છે. હવે શું કરવાનું છે, વાહન વ્યવસ્થા કરો. અને વાહન વ્યવસ્થા કઈ રીતે કે ભાઈ માનો કે 700 રોપા છે તો તમારે એ પ્રકારે વાહન એક લઈ જવું પડે, બોલેરો છે વગેરે વગેરે, બરોબર છે. તમે સમજી શકો છો કે ભાઈ 700 રોપા છે તો એમ આવી ન જાય. બીજી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે માણસોની. તમારી પાસે ઓછાના મેં 3 થી 4 મિત્રો તમે હોવા જોઈએ, બરાબર, અથવા તો તમારા જે સહયોગી છે 3 થી 4 હોવા જરૂરી છે. પછી છે સમય, કયા સમયમાં તમે રોપા લેવા જાઓ. જૂન મહિનાની શરૂઆતમાં તમારે પોગી જ જવાનું ફરજિયાત, કેમ કે ચોમાસાના 4 મહિના પાણી આરામથી પીવે રોપા જમીનમાં ગળી ગયા પછી. એટલે તમારી ચોમાસાના 4 મહિના પાણીની કોઈ બળતરા ન રહે, અને ઉપર જતા થોડોક સમય તેમી પાણી પાવો એટલે રોપા આરામથી ઉજરી જાય, બરાબર છે. તો સમય ખાસ ધ્યાને લેવાનો કે જૂન મહિનાની શરૂઆતમાં તમારે રોપા લેવા પોગી જવાનો, અને ઓલમોસ્ટ એ જ સમય હોય છે વૃક્ષારોપણનો, સરકારી સમય છે, સમજી શકો છો તમે બધા. ઓકે, ડન. હાલો પછી રોપાના પ્રકારોની આપણે વાત કરવાની છે કે રોપા કેવા રોપા તમારે અહીંયાથી લેવાના. તો સૌથી પહેલા તમારું કામ શરૂ થઈ જાય ઉનાળામાં, બરાબર. ઉનાળામાં શરૂ કઈ રીતે થઈ જાય કે માનો કે ઘાસ બધું સુકાઈ ગયું હોય અને હવે જે વૃક્ષો ઊભા છે ને એમાં તમારે તપાસ કરવાની કે વૃક્ષોને ઓળખવા કોશિશ કરવાની કે તમારા વિસ્તારમાં કયા કયા વૃક્ષો ઉગે છે. નેટિવ પ્લાન્ટ્સ લગાડવા ખૂબ જરૂરી છે, કેમ કે જે તે વિસ્તારનું ઇકોસિસ્ટમ છે એ ડિસ્ટ્રોય ન થવું જોઈએ. આપણે ઓલમોસ્ટ બધા ઘાસિયા પ્રદેશો છે આ બાજુ, બરાબર, અમુક સવાના છે. તો આ વિસ્તારો જે છે એની મલપા આપણે ઘાસના મેદાનની વૃક્ષારોપણ કરીએ છીએ. તો પછી તમારે તપાસ, અથવા તો તમે સિટીની મારી પાછો હોય તે તમારે નેટિવ પ્લાન્ટ્સ તમારે ગોતવા જરૂરી છે કે તમારી આજુબાજુ ઉગેલા વૃક્ષો જુઓ કેવા વૃક્ષો છે. અને બાકી શું છે કે હું તમને અલગ અલગ સમયે માહિતી આપતો રહીશ આ ચેનલ ઉપર કે ભાઈ તમારા
આપણા વિસ્તારના વૃક્ષો કયા છે, અથવા તમે જ્યાં વિસ્તારમાં રહ્યો છો મને કહેજો, હું અહીંયા રહું છું તો એ પ્રમાણે હું તમને રિસર્ચ કરીને કહીશ કે તમારે કયા વૃક્ષો લગાડવા જોઈએ. ઓકે ડન. તો ખાસ વસ્તુ એ જોવાની, કેમ કે અમુક આપણે ગાંડો બાવળ છે, પછી કુવાડીઓ છે, આ બધી વિદેશી વનસ્પતિઓનું એવું આક્રમણ થયું છે ને કે નેટિવ જે વનસ્પતિ હતી ને એને તકલીફ પાડી દીધી છે. એટલે આપણે એ વસ્તુ જોવી જરૂરી છે કે ભાઈ જે આપણા નેટિવ પ્લાન્ટ છે એ લગાડવા. ખોટા આક્રમણકર્તાઓ વૃક્ષો જે છે એને બહારથી લગાડવાનો કોઈ મતલબ નથી. બાવળ અત્યારે જ્યાં હોય ત્યાં થઈ ગયા, જ્યારે આપણી ભારતીય વનસ્પતિ નથી. એક પ્રકારનું આક્રમણ જ થયેલું છે એ વનસ્પતિનું. ઓકે ડન. એટલે રોપાના પ્રકારોમાં ખાસ ધ્યાન આપવું. તમે નર્સરીમાં રોપા લેવા જાઓ એટલે તમને પૂછશે કે તમારે કયા કયા રોપા લઈ જવા છે, ત્યારે તમારે તમારા નેટિવ પ્લાન્ટ્સ જે છે એના નામ દેવાના છે. ઓકે, જે હોય રોપા લઈ નથી લેવાની નથી, એનો કોઈ મતલબ નથી નીકળતો એમ. ઓકે ડન. એટલે તમને એમ કહું છું કે તમારા વિસ્તારની સરકારી નર્સરીમાં જાઓ એટલે એ લોકો છે એ તમારે ત્યાં થતા હોય ને એવા જ રોપા એ આપશે. ડન. ચાલો, છેલ્લી વસ્તુ છે હિંમત. 700 રોપા તમે લાવો ને મિત્રો, એટલે થોડીક તમારી હિંમત જોવે, કેમ કે તમે 100-200 રોપા રોપ્યા પછી બાકીનું તમને એમ થાય કે હવે પીડાઈ રહ્યા છે તો શું કરવું ને એમ. એ નહીં કરવાનું. આયોજન પહેલા બનાવી રાખવાનું કે 700 રોપા તમે લાવો છો, અથવા 500 કે 100 જે તમારી કેપેસિટી બરાબર છે, પણ તમે રોપી શકો ને એટલા રોપા તમારે લાવવાના. આમ ન્યા નહીં પડ્યા ઘરે લાવીને મૂકી નહીં રાખવાના, એનો કોઈ મતલબ નથી નીકળતો. ડન. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે લાવીને રોપા મૂકી નથી રાખવાના, તમારે રોપી નાખવાના છે, અને રોપી શકો એટલા જ રોપા તમારે લેવા જવાના છે. ખોટો બગાડ કરવાનો કોઈ મતલબ નથી નીકળતો. ડન. બીજી વસ્તુ તમને કહું કે મેક્સિમમ જે છે તમે માનો કે શાળામાંથી તમે રોપાઓ કાઢ્યા છે તો વિદ્યાર્થીઓનો જોડો તમારી સાથે. રોપા લાવીને તમે શાળાના લેટર પેડ ઉપર રોપા લાવીને, માનો કે તમે ગામ ને શાળા બધું ભલે ભેગું કરો, પણ પછી તમારે બાળકોનો સહયોગ લેવાનો. શિક્ષકોને રિક્વેસ્ટ કરવાની કે સાહેબ હું તમને રોપા એટલે અહીંયા પહોંચાડું છું, તમે વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરો અથવા એને સમજાવો કે વૃક્ષો જે છે એ રોપવા જોઈએ. તો એ લોકો જે છે એ દીકરાઓને મોટિવેટ કરશે, બાળકોને, વિદ્યાર્થીઓને, તો એ લોકો વૃક્ષારોપણ કરશે. તો આમાં ભાઈ એક વસ્તુ છે કે તમને આવડે છે એ વસ્તુ જો બીજા 4ને તમે શીખવાડો ને તો કામ ઝડપી બને. તમે કર્યા કરો ને એનો કોઈ મતલબ નથી બનતો એમ. મતલબ તો એનાથી કામ ઓછું અથવા તમે કરો એટલું જ થાય, એમાં વધારો કાંઈ ન થાય. એટલે તમને જે વસ્તુ આવડે છે એ તમારે બીજાને શીખવાડવાની. બરાબર. વૃક્ષારોપણ કરતા જે છે એ બાળકોને તમારે શીખવાનું, અથવા તમે ન જઈ શકો તો શિક્ષકોને કહેવાનું કે તમે બાળકોને મોટિવેટ કરો કે વૃક્ષારોપણ કરવું છે. ડન. તો મેં તમને વસ્તુ સમજાવી દીધી. એક ફાસ્ટ રિવિઝન હું તમને કરાવી દઉં કઈ રીતે કરવાનું છે. સૌથી પહેલા રિસર્ચ કરો તમારા વિસ્તારની માલમાં નેટિવ પ્લાન્ટ કયા છે, તમારા વિસ્તારમાં ઉગતા વૃક્ષો જે છે એનું એક લિસ્ટ બનાવો. પછી તમારા વિસ્તારની સરકારી નર્સરી ગોતો કે કઈ સરકારી નર્સરી તમારા વિસ્તારને લાગુ પડે છે. પછી તો કે તમે ગામડામાં રહ્યો છો, સિટીમાં રહ્યો છો, તો તમારે સરપંચ, કોર્પોરેટર અને આચાર્ય એની પાસે જઈને તમારે લેટર પેડ કઢાવવાના છે. જે પ્રમાણે મેં કીધું ગ્રામ પંચાયતના લેટર ઉપર 500 રૂપિયા, ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર 500 રોપા, અને એક શાળાના લેટર પેડ ઉપર 100 રોપા. 2 શાળા હોય તો 2 શાળાના અલગ અલગ લેટર પેડ ઉપર 200 રોપા તમને મળવા પાત્ર છે. ઉપરથી તમારે વાહનની વ્યવસ્થા ખુદ કરવી પડશે, માણસોની વ્યવસ્થા કરવી પડશે. જૂન મહિનાની શરૂઆતમાં રોપા લેવા જવાનું છે. અને રોપાના પ્રકાર જે મેં તમને કીધા, નેટિવ પ્લાન્ટ્સ તમારી આજુબાજુ ઉગતા વૃક્ષો જ હોવા જોઈએ. અને છેલ્લી વાત મેં તમને કરી હિંમત. તમારી અંદર હિંમત હોવી જોઈએ કે જેટલા રોપા તમે લાવો છો એને ખૂટવાડવા. ઓકે ડન. મેં જે રોપા ખૂટવાડ્યા ને એની મારી મારે જમીન આસમાન એક કરવું પડ્યું છે. એટલે રોપા એમ ઇઝીલી કંઈ ખૂટતા નથી, ઘણી બધી મહેનત જોવે છે. એના માટે મારે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડ્યો છે. તો જો તમે પર્યાવરણ પ્રેમી હશો તમને અમુક વસ્તુ શીખવાડવી નહીં પડે, તમને આવડતી જશે. પણ એક હિંમત રાખજો છેક સુધી. તમારો ઈરાદો શું છે શરૂઆતમાં જ નક્કી કરી લો. તમારો ઈરાદો આ છે. જ્યારે તમે થાકી જશો ને ત્યારે તમને તમારો ઈરાદો જે છે હિંમત આપવામાં મદદ કરશે. તો આજ અહીંયા એટલું જ. વધારે વાતો જે છે આપણે આગળના વિડીયોઝમાં કરતા રહીશું. વૃક્ષો વાપતા રહેજો, પર્યાવરણ બચાવતા રહેજો. જય હિન્દ, જય ભારત. ભારત માતાની જય.